દુનિયાભરમાં અલગ અલગ રેસ્ટોરન્ટ આવેલા છે, જેમાં સર્વિસ મુજબ કસ્ટમર પાસેથી ચાર્જ વસૂલવામાં આવે છે. પરંતુ એક રેસ્ટોરન્ટ એવું પણ છે કે જ્યાં ગ્રાહકો પાસેથી તડકામાં બેસવાના પૈસા લેવામાં આવી રહ્યા છે. જી હા, આ વાત સાચી છે. દક્ષિણ સ્પેનના સેવિલે શહેરમાં આ અનોખું રેસ્ટોરન્ટ આવેલું છે, જ્યાં આ પ્રકારનો ચાર્જ લેવાય છે. કારણ કે સ્પેનમાં ખૂબ ઠંડી પડે છે, જેને કારણે લોકો તડકામાં બેસવાનું વધુ પસંદ કરે છે. પરિણામે આ રેસ્ટોરન્ટ ગ્રાહકોનો ફાયદો ઉઠાવી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર પર્યટકોને તડકામાં બેસવા માટે 8.50 યુરો એટલે કે ભારતીય મુદ્રા પ્રમાણે લગભગ 897 રૂપિયા જેટલો ચાર્જ ચૂકવવો પડે છે. જો કે તડકામાં બેસવાનો ચાર્જ આપવો પડતો હોવાથી કેટલાક લોકો આ રેસ્ટોરન્ટના ખરાબ રિવ્યૂ પણ આપે છે. અમુક કસ્ટમરના મતે ચોંકાવનારી વાત એ પણ છે કે આ રેસ્ટોરન્ટ પર્યટકોને તડકામાં બેસવાના ચાર્જ વિશે નથી જણાવતું, પરંતુ જ્યારે બિલ હાથમાં આવે છે ત્યારે જાણ થાય છે કે આ રેસ્ટોરન્ટ તડકામાં બેસવાના પણ પૈસા લે છે. જો કે તેની સામે રેસ્ટોરન્ટનું પણ કહેવું છે કે તેમાં પ્રીમિયમ સર્વિસ વિશે ગ્રાહકોને જણાવાય છે અને ઘણા લોકો સામેથી જ આ રેસ્ટોરન્ટમાં પણ આવે છે.